હાઉ મેની ટાઈપ્સ ઓફ કન્ટેનર ઇન એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ? સૌથી પહેલાં તો ડ્રાય કન્ટેનર આવે. જે ડ્રાય પ્રોડક્ટ છે તે સૌથી વધારે 20 ફીટ અને 40 ફીટના કન્ટેનરમાં સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. કઈ? તો કે ડ્રાય પ્રોડક્ટ. બીજું આવે છે રેફર કન્ટેનર, જે કોલ્ડ આઇટમ્સ છે, કોલ્ડ આઇટમ જેને કુલિંગની જરૂર છે, રેફર કન્ટેનરમાં તે એક્સપોર્ટ થાય છે. એક્ઝામ્પલ તરીકે ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ છે, તમારી પર્સનલ બ્રાન્ડિંગથી કોઈ પણ તમે વસ્તુ મોકલવા માંગો છો, એ બધી વસ્તુ રેફર કન્ટેનરમાં એક્સપોર્ટ થાય છે. થર્ડ છે ફ્લેટ ટ્રેક કન્ટેનર્સ. જે બધા આપણે વ્હીકલ્સ છે સૌથી વધારે, જેમ કે જેસીબી છે, પછી કોઈ પણ ક્રેન છે, તે સૌથી વધારે ફ્લેટ ટ્રેક કન્ટેનરમાં, રબરના ટાયર છે, આવી બધી વસ્તુ ફ્લેટ ટ્રેક કન્ટેનરમાં સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. ફોર્થ આવે છે ઓપન ટોપ કન્ટેનર. ઓપન ટોપ કન્ટેનર એટલે તમારી મશીનરી છે, હાર્ડનેસ જે વાળી આઇટમ છે, કોઈ વસ્તુ એવી છે જેને વેઇટ વધારે છે, એ બધી વસ્તુ સૌથી વધારે ઓપન ટોપ કન્ટેનરમાં એક્સપોર્ટ થાય છે. ફિફ્થ પોઈન્ટ છે ટેન્ક કન્ટેનર. ટેન્ક કન્ટેનર એટલે કેમિકલ સૌથી વધારે હઝાર્ડસ કેમિકલ છે, કોઈ ઓઇલ છે, કોઈ પણ લિક્વિડ ફોર્મમાં જે વસ્તુ છે તે ટેન્ક કન્ટેનરમાં એક્સપોર્ટ થાય છે. સૌથી વધારે કન્ટેનર યુઝ થતા હોય તો તે છે ડ્રાય કન્ટેનર. ડ્રાય કન્ટેનર 20 ફૂટ અને 40 ફીટ સૌથી વધારે બંને એક્સપોર્ટ એમાં થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.